जय माता जी गाइस, गुड मॉर्निंग। કેમ છો તમે બધા? મજામાં જશો? આપણે બ્લોગ મારો ચાલુ કરું છું અને આપણે સવારમાં નહીં ધોઈ નાખીએ, નાસ્તો કરીને પછી નીકળીએ ટિફિન લઈને કામ પર. અને આજે તો મારી કંકોત્રી મૂકવાની સાહેબ, એટલે કંકોત્રી મૂકીને થોડાક વહેલા ઘેર આવવાનું છે આજે. તો ચલો કામ પર નીકળીએ, નાસ્તો બાસ્તો કરીએ. તો ગાઈસ આપણે નીકળી જાય કામ ઉપર, જોઈ શકો છો. કંકોત્રી લઈને પણ નીકળી જાય આપણે, અને ટિફિન લઈને પણ નીકળી જાય આજે લેટ છે. તો ગાઈસ આપણે આવી ગયા રસ્તા પર રખડા માટે. ગાડી રખડા માટે એક બાજુ ઉભા નહીં, પણ ચાલતા ચાલતા જાય પાટી બાજુ. આ સાલા હા ગાઈસ, આ લોકો હે ને આજે ટ્રેક્ટરમાં જે સ્પીકર વગર છપરીઓ આછી રાત નહીં ઉભો રહેતા, બંધ કરી દીધું. ટ્રેક્ટરમાં મોટા મોટા ભૂંગળા વગાડીને રાત વગાડ રાત નહીં ઉભા રહેતા. આ લોકોને બદલે 12-1 વાગે લગન જાગવું પડે. તમારે પાછું કામ પર આવવાનું. ચાલુ કરી દીધું એટલે આમ પાછું બહુ ખરાબ વગાડી. હા આછી રાત નહીં ઉભા રહેતા, પણ લોકો આ ગાઈસ આ લોકો તો ગાઈસ આપણે આવી ગયા. ઇકો મળી ગયું નથી, કમાઈ ગયા ને એ ઘડી સોસાયટી એટલે આવ્યા જઈએ કામ પર. પાર્સલની દુકાન પર ચા નથી, મોડા જવાનું છે કંકોત્રી કોઈ ગાડી છે પાર્સલની દુકાન પર. તો ગાઈસ આપણે કામ પર પહોંચી જાય ને આજ તો બેવાનો ટાઈમ નહીં મળે, કેમ કે આજે તો સાહેબને આવી જાય છે એટલે બેવાનો ટાઈમ તો નહીં મળે. તો કામ બામ કરીએ એટલામાં પાછળ જઈને. તો ગાઈસ અત્યારે આપણે છીએ પાછળ પાણી ચાલુ કરીએ પાછળના ભાગમાં. કંકોત્રી લખવા માટે કાર્બન લઈને આવ્યા ને અહીં રહી જાય આપણા કાને. પાછળ તો આપણે બહુ દિવસ આવ્યા, લગભગ અઠવાડિયા પછી આવ્યા પાછળ, જોઈ શકો છો. અત્યારે તો પાછા પાણી ચાલુ કર્યું છે. રીંગણી બધે છોટવાનું છે. એમ કાલથી આપણે 1 મહિનાની રજા પર ઉતરીએ છીએ, લગન છે એટલે કમ્પ્લીટ 1 મહિના પછી આવવા છે કામ પર. આજે બધા કમ્પ્લીટ પાણી છોટી દઈએ, પછી આપણે નહીં હોય તો રાકેશલાલની છોટ છે મહિનો રજા, એટલે 4 દિવસમાં બધું કહ્યું મહિના હું હાલત થશે તે છોટશે પાણી. તો ગાઈસ અત્યારે આપણે જમી લીધું. કાર્બન આપણે કંકોત્રી લખવા નહીં ગાડી મૂકેલી, હમણાં જોઈ કેમેરામાં ફોન ચાલુ કરે ને તારે જોયું. હવે થોડીક વાર ઊંઘી જઈએ, કલાક ઊંઘી જઈએ, 1-2 કલાક કઈ ગાડી એકલામાં, પછી કરશું કામ. તો ચલો. તો આજે આપણે જમીન ઊંઘી ગયેલા હતા, હમણાં ઉઠા છીએ. હવે જવાનું છે દુકાન પર જઈએ, લઈ આવીએ. ગાઈસ આપણે દુકાનમાંથી માંસ બગીચે લેવાનું તે લઈ લીધું. હવે જઈએ છીએ પાછા કામ ઉપર. આજે તો થોડુંક વહેલું જવાનું છે ઘેર, કાલથી આપણે પછી રજાઓ છે 1 મહિનાની. કાલથી 1 મહિનો રજા છે. તો ગાઈસ અત્યારે આપણે ડુંગરા બાજુ આવેલા ફરવા માટે. શૈલેષભાઈની પણ શૈલેષભાઈ છે ત્યારે ઘેર, અને આપણે છીએ સંપલ છે નહીં એટલે બૂટ જ કરવા પડે ગરમીમાં તો ગાઈસ બહુ ખરાબ ગંધાય બૂટ, બહુ ખરાબ ગંધાય છે બૂટ ગરમીના લીધે. બાજુ હા હા. તો ગાઈસ ઓર્ડર આવી ગયો શૈલેષભાઈના લગ્નમાં જવાનું છે, એટલે શૈલેષભાઈનું લગ્ન છે તો એ ગાડી કંકોત્રી લખવાની છે અને કરિયાણું લખવાનું છે, જે ખાવાનું બનાવવાનું હોય ને. આ ફરા 3 જણા લગ્ન, એક મારું, એક જયદીપભાઈનું ને એક શૈલેષભાઈનું.
આપણું છે 30 તારીખે પાકડી, 10 તારીખે જોઈન્ટ સાઈડ ભાઈને, 4 તારીખે ચોથા પોસ્ટમાંની, 4 તારીખે પાકડીની, 7 તારીખ પોસ્ટમાંની જોઈન્ટ. જયદીપભાઈને 6ઠ્ઠાની ના પોસ્ટમાંની 26 તારીખે જોન પાકડી. તો જયદીપભાઈની સડી ગઈ ત્યારની પેલા મહિનામાં, ત્રીજા મહિનામાં પાકડી સડી ગઈ જયદીપભાઈને. એટલે હોતો ન હોય, જયદીપભાઈનું ખાલી જોવા નીકળે જ છે. એટલે તો આપણે ઘેર કલરમાં હતી તો આપણું કરી છે, એટલે જોઈ શકો છો. કલર બલર કમ્પ્લીટ મારી દીધું કરી. આ 2 દિવસ કોણે માર્યો આટલો બધો કોણ ચડ્યો ખબર નહીં મને જ નહીં ખબર કોણ ચડ્યો છે. એ ગમે ચડ્યો હશે, વિશાલ તો નતો કાળે બની આ લગભગ એટલો બધો દર ઉકરીને માર્યો, ગમે તેની માર્યો હોય લગભગ. તો કાંઈ આ બાજુ પણ કલર મારી દીધું છે, જોઈ શકો છો. આ બાજુ લેપી દીધું છે, બાથરૂમને પણ કલર મારી દીધું છે, જોઈ શકો છો. લેપી બેપીને કમ્પ્લીટ કરી દીધું છે. હવે આપણે મોટું ધોવડાવવું પડશે બજારમાં જઈને. પણ તો આપણે જોવા ને 30 તારીખે એટલે 10 દિન રાત છે બીજા. ઘરમાં પણ કલર મારી દીધો એટલે પણ દીધું. તો ગાઈઝ હવે આપણે ગાડી 9 વાગી જશે. સીધો રંગ તમાકુ. તો ગાઈઝ અત્યારે વાગ્યા છીએ 9:30. હવે જતા રહીએ ઘેર, કેમ કે ઘરના ફોન કરી એને ઘેર જવાનું છે 11-12 વાગે. તો ગાઈઝ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. બ્લોગ ગમે તો લાઈક, ફોલો, કમેન્ટ, શેર કરી દેજો. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. ગુડ નાઇટ, બાય, ચલો બાય. તો ગાઈઝ અત્યારે આપણા નિશાળ પર જોઈ શકો છો. નિશાળ પર આવ્યા છીએ. હવે બેચ છે અડધો કલાક પછી ઓટો સાયલેન્સ લઈને ઘેર કામ કરતું પણ પીવડાવવા જવાની છે. જોઈ શકો છો નિશાળ. હવે બેચ છે કલાક અડધો કલાક. આ પણ લઈને આવ્યા છીએ તો આરામથી બેસીને ખાઈએ ગાડી.